Guys, good morning to all of you. BCom semester 1 યુનિટ બીકોમ સેમેસ્ટર 1 ઇંગ્લિશની અંદર યુનિટ 4ની અંદર આપણે પહેલો ટૉપિક એટલે કે ઓકેશનલ પાર્ટ ઓફ ધ બિઝનેસ લેટરની વાત કરી રહ્યા હતા. એની અંદર આપણે રેફરન્સ નંબર સુધી મિત્રો લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું. હવે આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરવાની છે નંબર 4 એટલે કે ધ પર્સનલ ઓર ધ અધર ઇન્સ્ટ્રક્શન. બરાબર, પર્સનલ ઓર ધ અધર ઇન્સ્ટ્રક્શન. બરાબર, એટલે કે પર્સનલ કોઈ માહિતી હોય તો એ તમારે કઈ રીતે લખવાની. બરાબર, એની જે વાત કરી છે. મિત્રો અધર પર્સનલ અને અધર ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ, ધ્યાન આવો. These notations can be written on the right, left or in the center between the inside address, okay, and the salutation. બરાબર, સેલ્યુટેશન જે છે, આપણે જે સેલ્યુટેશન કરીએ છીએ, ઉદ્બોધન કરીએ છીએ, ડિયર સર ને એ રીતે લખીએ છીએ, રાઈટ. તો એ જગ્યા ઉપર તમારે આ લખવાનું હોય છે. They can be written between the date and the inside address. Between the date અને inside address જે છે એની મધ્યમાં તમારે આ લખવાની હોય છે. Generally letter are addressed to business firm, but some are written with the view to drawing the personal attention of the person, or they are the confidential nature, or they are the immediate nature. As such, the notations personal, confidential, urgent, immediate, etc. are the mentioned. The collection letter are written in the series as such to draw the attention of the recipient to the delay. Reminders are written serially. This reminder also mentioned as a reminder 2, 3, 4, etc. તો મિત્રો આની અંદર મેં તમને કીધું એ પ્રમાણે ડેટ અને જે સેલ્યુટેશન જે છે એના વચ્ચે જે ઇનસાઇડ એડ્રેસ વચ્ચે લખવામાં આવે છે, અને એમાં 2-3 લીટીમાં તમારે આ પર્સનલ અથવા તો અધર ઇન્સ્ટ્રક્શન તમારી જે માહિતી હોય એ તમારે લખવાની હોય છે. બરાબર છે. એના પછી નંબર 5 આવે છે, એ છે ધ ઇનસાઇડ એડ્રેસ. ઇનસાઇડ એડ્રેસ મીન્સ ધ નેમ એન્ડ પતો મેળવનારનું આપણે જે કહીએ છીએ. The inside address means the name and the complete address of the person to firm to whom the letter is to be sent. It is typed as the left hand margin, several space below the date. This full address help very much to we use a window envelope, and the window envelope are used for the circular letter, or the notice window envelope are not used for the confidential letters. It saves the time of the typist, as in the case of the inside address to style or popular. The English or the British style is called the intended form. The American style is called the block form. The block form is very the convention. The typist. The following are the example. The intended form British style and the block style means American style. Block style માં મિત્રો તમે જ્યારે એડ્રેસ લખો છો, બરાબર, તો મિત્રો મેં તમને કીધું કે એડ્રેસ જે છે, પર્સનલ એડ્રેસ છે, રાઈટ, એ તમારે લેફ્ટ હેન્ડ માર્જિન એટલે કે ડાબી બાજુએ તમારે હાંસિયાને અડીને એ લખવાનું હોય છે. એમાં બ્લોક સ્ટાઇલમાં લખવું હોય તો તમારે દરેક વસ્તુ જે છે એ બ્લોકમાં એટલે કે સીધી લીટીમાં લખવાની રહેશે. અહીંયા બ્લોક ફોર્મમાં લખ્યું છે ડૉક્ટર CN પટેલ, શ્રી ચરક કુંજ, માનવ સોસાયટી, મહેસાણા, રાઈટ, NC.
વિધાઉટ પંક્ચ્યુએશન જો કોઈપણ પ્રકારના એની અંદર ડોટ કે એવું પંક્ચ્યુએશન જોવા મળતું નથી. આની અંદર જુઓ ઇન્ટેન્ડેડ ફોર્મ એટલે કે બ્રિટિશ સ્ટાઇલમાં આ રીતે લખી શકાય. ડૉક્ટર CN પટેલ, શ્રી ચારકકુંજ માનવ સોસાયટી મહેસાણા, બરાબર, વિથ ધ પંક્ચ્યુએશન. આમાં આપણને કોમા ને એ પ્રકારના પંક્ચ્યુએશન આપણને જોવા મળે છે. તો બોથ ધ સ્ટાઇલ can be written with the open punctuation or the closed punctuation. The block form style is conventional to the typist. Courtesy style, the courtesy title such as Mr., Mrs., Miss or the MS, Miss, MS, Doctor, Professor, etc. are used before the name of the recipient. The following table shows the wrong and the right uses of the isk and the measures. Study them carefully. મિત્રો જો આ રોંગ સિસ્ટમમાં છે, જ્યારે આ રાઇટ સિસ્ટમમાં છે. આપણે જ્યારે કોઈપણ સેલ્યુટેશન કે ઇનસાઇડ એડ્રેસની અંદર માન સન્માન સાથે નામ લખતા હોય તો આ રીતે લખાય. આપણે એવું લખીએ કે પ્રોફેસર ડોટ પી ડોટ ધી એના જગનંત એક્સ, એની જગ્યાએ આ રીતે લખવું પડે પ્રોફેસર પી જગન્નાથ, બરાબર, પી જગન્નાથ એસ, બરાબર, આ રીતે તમે લખી શકો છો. મિસ્ટર RN મહેતા એસ, RN મહેતા એસ, કોમા કરીને આ રીતે લખી શકો છો, બરાબર, RN મહેતા. CR પટેલ MA એસ, CR પટેલ એસ MA. મેજર્સ ન્યૂ ઓર્ડર બુક કોઓપરેટિવ, ન્યૂ ઓર્ડર બુક કોઓપરેટિવ મીન્સ BS શાહ એન્ડ કોઓપરેટિવ, એ રીતે પણ લખી શકાય છે. તો મિત્રો આ રોંગ છે ને આ રાઇટ વેમાં છે. તો એ રીતે મિત્રો તમે ઇનસાઇડ એડ્રેસ એ તમારે લખવાનું હોય છે, બરાબર. ઇનસાઇડ એડ્રેસમાં ખાસ તમારે મિત્રો ધ્યાન રાખવું પડશે કે આંસિયાની અડોઅડ જે છે છોડ્યા વિના જે બ્લોક રીતે લખાય છે એ ટાઇપિસ્ટ ઘણી સગવડભરી છે, સમય બચાવે છે. આંતરિક સરનામામાં પત્ર મેળવવાની નામની આગળ એ વિવેકના સંબંધોનો કોર્ટેસી ટાઇટલ આ જે છે વિવેકના સંબંધો જે છે મિસ્ટર એન્ડ મિસિસ આપણે જે વાત કરી રાઈટ એ વગેરે યોગ્ય રીતે લખવા જોઈએ. દાખલા તરીકે વ્યક્તિગત પુરુષ જે છે મિસ્ટર SR શાહ MSc પછી ડિગ્રી લખવામાં આવે છે, અથવા તો SR શાહ પછી ડિગ્રી લખવામાં આવે છે, બરાબર છે, MSc. એટલે મિત્રો ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું જોઈએ, મિસ્ટર અથવા MS વચ્ચેનો તફાવત ધ્યાનમાં રાખવો જોઈએ. અને MS મિસિસ જે છે એ સ્ત્રી માટે આધુનિક જે પોતે પરણેલી અથવા કુંવારી છે તે જણાવવા ઈચ્છતી નથી. M/S એ મેજર્સનું ટૂંકું રૂપ છે, બરાબર, મેજર્સનું ટૂંકું રૂપ છે M/S, એટલે કે મેં તમને જે બતાવ્યું એ પ્રમાણે M/S, બરાબર છે, એ મેજર્સનું શોર્ટ ફોર્મ છે MS, રાઈટ. ચલો એના પછી જે વાત કરીએ તો છે ધ એટેન્શન લાઇન. ધ એટેન્શન લાઇન એટલે કે ધ્યાનાદર્શક લીટી. The attention line is written on the right hand side below the date and the opposite to the inside address. It is also written between the inside address and the salutation, right? Sometimes business letter require the immediate attention of the particular person or the department so as to receive the immediate reply or action. In such a circumstances, the attention line is used. It drew the attention of the person or the department from whom immediate action is required. It mentioned the name of the person / department and designation. Mr. Mrs. Shah Company, Place Road, Vadodara 350003. Attention, Mrs. C.A. Shah, Chief the partner. તો મિત્રો આ જે છે આપણને એટેન્શન લાઇન બતાવે છે. તો એટેન્શન લાઇન તમે લેફ્ટ સાઈડ તમે એ રીતે તમારે લખવાની આવે છે, બરાબર. તો એ થયું જે શું કહીએ છીએ તો અટેન્શન લાઇન, બરાબર, એ અટેન્શન લાઇનની વાત થઈ, બરાબર. અને અટેન્શન લાઇન જે છે, બરાબર, તો એ ધ્યાનદર્શક લીટી જે છે એની અંદરના સરનામાની નીચે પત્રની મધ્યમાં લખાય છે. ક્યારેક તે અંદરના સરનામાની સામે પણ જમણી બાજુ લખાય છે. આનો ઉપયોગ પત્ર જે વ્યક્તિ અથવા તો ડિપાર્ટમેન્ટને સીધો જ પહોંચાડવાનો હોય તો તેનો નિર્દેશ કરવામાં આવે છે. આને કારણે કોઈ પણ વિલંબ વિના એ
જે છે કોઈપણ મોડું કર્યા વિના, કોઈપણ વિલંબ વગર એ લાગતી વળગતી જે વ્યક્તિ જે છે, રાઈટ, બરાબર છે, તો એ વ્યક્તિ જે હોય છે એ વ્યક્તિ અથવા તો વિભાગમાં પહોંચી જાય છે અને તેનો પ્રત્યુત્તર જલ્દી મળી જાય છે. આધુનિક પત્ર વ્યવહારમાં આપણે જે વાત કરી તો એ ધ્યાનાદર્શક લીટી એ પરબડિયા જે છે ઉપર મથાળા પર લખાય છે. પરબડિયું મીન્સ જે બિડાણ જે છે, જે લેટર આપણે કવરની અંદર પેક કરીએ છીએ તે, બરાબર. આને કારણે પરબડિયું જે સીધું જ તે વ્યક્તિ પાસે અથવા તો વિભાગમાં પહોંચી જાય અને વિલંબ થવાનું કોઈ કારણ રહેતું નથી. તો આ મિત્રો થઈ ગઈ એટેન્શન લાઇન, જે આપણે ધ્યાનદર્શક આપણે આપીએ છીએ. અને એમાં મેં તમને 2 પ્રકારના આપણે જે પરબડિયું હું તમને સમજાવી દઉં કે વોટ ઇઝ પરબડિયું. તો પરબડિયું ઇટ મીન્સ કે જે આપણે લેટર લખી અને એક કવરની અંદર આપણે આપીએ છીએ, પછી આપણે જ્યારે કવરની અંદર આપણે જ્યારે આ પોસ્ટ કરીએ છીએ, બરાબર, આ બિડાણ અંદર નાખી અને અહીંયા આગળ આપણે સ્ટીકર મારીને પેક કરીએ છીએ, તો એની ઉપર આપણે જે એડ્રેસ લખીએ છીએ ટુ એન્ડ ફ્રોમ કરીને, બરાબર, તો એ એડ્રેસ લખીએ છીએ, બરાબર. એના ઉપર જ્યારે આપણે એને સ્પીડ પોસ્ટ કરાવીએ છીએ એ વખતે એ સામેનો જે માણસ જે છે પોસ્ટમાં કે પોસ્ટમાં જાય તો એ અહીંયા આગળ સ્ટેપલર મારી અને એક બીજું એક ઉપર વ્હાઇટ કલરનું એક પરબિડિયું લગાવશે. એની ઉપર આ બધી આપણે માહિતી લખવાની હોય છે કે જ્યાં આપણે મોકલવાની હોય છે ત્યાં, બરાબર. એટલે કે સીધું જ એ માણસને એને પહોંચી જતું હોય છે. તો આ વાત થઈ આપણે ધ એટેન્શન લાઇનની મિત્રો. તો એ તમને કમ્પ્લીટલી સમજાઈ ગઈ હશે. આ બધા એડ્રેસ એના છે. હવે એના પછી નંબર આવે છે ધ સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે જે આપણે એમ કંઈ ઉદ્બોધન કરીએ છીએ, બરાબર, ડિયર સર ને એ બધા કરીને જે ઉદ્બોધન કરીએ છીએ એની વાત છે, બરાબર. નમન આપણે કરીએ છીએ, સેલ્યુટેશન. પે એટેન્શન હિયર. The salutation is a compliment or greeting used to begin the letter, just as good morning is used to begin a conversation. It is written 2 or 3 spaces below the inside address. The reader of the letter may not take note of it, but such a greeting is very important in business correspondence. આગળ જોઈએ. The following tables shows how salutation should vary according to the personal relation between written or the letter or the reader. Study them carefully. મિત્રો, સેલ્યુટેશન આ પ્રકારના આપણે લખીએ છીએ: સર, ડિયર સર, ડિયર સર્સ, ડિયર MR, ડિયર મિસ, મિસિસ, ડિયર ડૉક્ટર, ડિયર પ્રોફેસર, ડિયર મેડમ, મેડમ્સ, જેન્ટલમેન, ડિયર શેરહોલ્ડર્સ, ડિયર મેમ્બર્સ, ડિયર સબસ્ક્રાઈબર, ડિયર શેરહોલ્ડર્સ, ડિયર સ્ટુડન્ટ્સ, ડિયર ડૉક્ટર્સ. તો મિત્રો, આપણે ટુ બી યુઝ ફોર આપણે શેના માટે કરીએ છીએ? તો સર શેના માટે ઉપયોગ કરીએ છીએ? એ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, ઓલ્સો ધ હેડ ઓફ ધ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ. ખાસ કરીને આપણે શું વાપરીએ છીએ? ડિયર સર. ડિયર સર, ખાલી સર જે છે ડિપાર્ટમેન્ટનો કોઈ પણ હેડ હોય એની જે વાત છે. ડિયર સર શેના માટે વાપરીએ છીએ મિત્રો? તો ડિયર સર જે આપણે વાપરીએ છીએ એ મિત્રો હું તમને એક એક કરીને બધા એક્સપ્લેન કરું છું. પહેલાં હું તમને સમજાવી દઉં કે આ જે છે સેલ્યુટેશન એ સંબોધન આંતરિક સરનામાંથી નીચેની 2 લીટી પછી આંસિયાની અડોઅડ લખવામાં આવે છે. વાણિજ્ય ક્ષેત્રે જે વિવેકી અને વિનય અગત્યનો ભાગ ભજવે છે. કોઈને મળીને ત્યારે વિનય દર્શાવવા આપણે ગુડ મોર્નિંગ જેવા શબ્દોનો શુભેચ્છાઓ વ્યક્ત કરીએ છીએ. સંબોધન એક પ્રકારની એક મિલન શુભેચ્છા, મીટિંગ ગ્રીટિંગ કહી શકાય. પત્રમાં જરૂરી સંદેશો શબ્દો પાઠવવામાં એક માનવ વચન શબ્દોનો ઉપયોગ કરવાનો આવશ્યક છે. અને કેવું સંબોધન વાપરવું તે આધારે તે વ્યક્તિને પત્ર લખીએ છીએ અને એ વ્યક્તિનો હોદ્દો, મોભો અને તેની સાથેના સંબંધ ઉપર હોય છે. વાણિજ્ય પત્ર વ્યવહારમાં ખાસ કરીને ડિયર સર, સર્સ અથવા તો ડિયર કે મેડમ કે મેસ્ડેમેન્સ નો ઉપયોગ થાય છે. સંબોધન કરતી વખતે કે લખતી વખતે ડી અને એસ કેપિટલ અક્ષરોમાં લખવામાં આવે છે. છેલ્લે અલ્પ વિરામ કરવામાં આવે છે. તો મિત્રો, આ ખાસ વસ્તુ આપણે શેમાં ધ્યાન રાખવાની વાત છે? સેલ્યુટેશનની અંદર. હવે સેલ્યુટેશનમાં આપણે જ્યારે જે છે ફોર એક્ઝામ્પલ
સર જે છે ખાલી સર આપણે શેના માટે વાપરીએ છીએ કે આપણે કોને પત્ર લખતા હોય, વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન, કોઈ મહત્ત્વનું જે વ્યક્તિ છે. ઓલ્સો ધ હેડ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, કોઈપણ ડિપાર્ટમેન્ટનો ગવર્મેન્ટનો કોઈપણ પ્રતિનિધિ હોય કે જે અધિકારી હોય તો એને આપણે સર કરીને લખીએ છીએ. ડિયર સર શેના માટે છે જોઈએ તો વેરી ફોર્મલ રિલેશનશિપ, ઇટ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર સેલ્યુટેશન લાર્જલી યુઝ ઓલમોસ્ટ ઓફ ધ બિઝનેસ લેટર. આપણે ડિયર સર, ડિયર પાપા, ડિયર ફ્રેન્ડ્સ એ આપણા રિલેશનમાં છે. એટલે ડિયર સર્સ, ઇટ ઇઝ યુઝડ ફોર એ બિગ ફેમ ઓફ ધ કંપની, સ્પેશિયલી ઇટ ઇઝ અ નેમ સ્ટાર વિથ ધ મેઝર્સ, રાઈટ. કોઈ પણ મેઝર હોય તો એના માટે આપણે સર્સ લખીએ છીએ. ડિયર પછી આ જે છે બરાબર, ડિયર Mr. It should be used when written. It is well acquainted with the person, address, business, psychology, also advertise, and finally with the customer. Finally approach appeal to the modern customer. It can be very useful in the later of the adjustment offers and sales. બરાબર. તો ડિયર પ્રોફેસર, ડૉક્ટર અને એ બધા એ રીતે લખાશે. મેસડેમ શેના માટે તો ઇટ ઇઝ યુઝડ ફોર એ ફેમ ઓફ ધ લેડીઝ. બરાબર, ફેમ ઓફ ધ લેડીઝ માટે વપરાય છે. જેન્ટલમેન, વેરી પોપ્યુલર સેલ્યુટેશન ઇન અમેરિકન, જનરલી યુઝડ ફોર ધ બોર્ડ ઓફ ધ ડાયરેક્ટર કમિટીઝ એન્ડ ધ પબ્લિક બોડીઝ, ફિગ એન્ડ ધ કંપનીઝ. બરાબર. અને ડિયર મેમ્બર છે, સબસ્ક્રાઈબર છે, તો શેના માટે છે? ઇટ ઇઝ યુઝ ફોર ધ સર્ક્યુલર લેટર. સર્ક્યુલર લેટર માટે આપણે વાપરીએ છીએ આ પ્રકારની. બરાબર. ડિયર સ્ટુડન્ટો માટે જે પ્રકાર આવે છે તો HNGમાંથી કોઈ પણ પત્ર આવે, પરિપત્ર વિદ્યાર્થી માટે, તો આપણે એને સર્ક્યુલર કહીએ છીએ. બરાબર. તો એ તમને ઇન ડિટેલમાં સમજાશે, રાઈટ. આગળ જોઈએ. ધ સેલ્યુટેશન શુડ બી ઇન ધ ટ્યુન વિથ ધ ઇનસાઇડ એડ્રેસ. ઇનસાઇડ એડ્રેસની બાજુમાં લખવામાં આવે છે. વેન એ letter is addressed to Mr. A.B. Bhagwat, the salutation should be dear sir, dear Mr. Bhagwat. If the letter is the address to the Patel and the Patil company, salutation should be dear sirs and the gentlemen. In England, comma is used after the salutation. For example, dear sir, comma કરવું જરૂરી છે. But in American colons in use, for example, dear Mr. Pandya. At present, most people in India use a comma for the purpose, and the American style may be adopted for the modernism, but not in examination. બરાબર છે મિત્રો. તો આ વાત થઈ આપણે સેલ્યુટેશનની. સેલ્યુટેશન પછીની આપણે જે વાત કરવાની છે એ છે સબ્જેક્ટ. હવે આપણે સબ્જેક્ટ લાઇનની વાત કરીશું મિત્રો. આ ખાસ કરીને ધ્યાન રાખજો. સબ્જેક્ટ લાઇન જે છે એટલે કે વિષયની જે રેખા છે, આપણે લેટર જ્યારે લખીએ છીએ એમાં આપણે સબ્જેક્ટ બતાવતા હોઈએ છીએ કે આ લેટર કયા સબ્જેક્ટ માટે લખીએ છીએ, એનો વિષય શું છે. પે એટેન્શન હિયર. ધ સબ્જેક્ટ ઇઝ રિટન 2 spaces below the salutation and the center of the letter paper. It is the practice with some business organization to mention the subject of the letter very briefly, show that the reader can at once know and what the letter is about. It also helps the senders in the making reference in the futures from the carbon copies. The subject can be mentioned by the rating subject or the reference before it. Subject our bill number 325, date 15th March 2012 for 2000. Subject our orders 1, 2, 3 for welders the bladers. Some business firm make the references of the correspondence that has already taken place. Dear sirs, okay, reference our લેટર ડેટ 5th July or the લેટર ડેટ 10th July. તો મિત્રો આ પ્રકારનું જે છે એ સબ્જેક્ટ લાઇન છે. સબ્જેક્ટ લાઇન એ તમારે ખાસ એક્ઝામ જે છે તમારા બિઝનેસ લેટરમાં એ તમારે ધ્યાન દોરવું પડશે કે સબ્જેક્ટ લાઇન જે છે એ તમારે ખાસ લખવાની આવે છે. બરાબર. મિત્રો હું તમને કહી દઉં કે
વિષયસૂચક રેખા જે છે એ સંબોધનની નીચે પત્રની મધ્યમાં લખવામાં આવે છે. મિત્રો, હું તમને ઇંગ્લિશમાં જણાવ્યું, ગુજરાતીમાં પણ કહું છું. આને કારણે પત્ર વાંચનાર તરત જ પત્રની વિષય વસ્તુ સમજી શકે છે અને યોગ્ય વિભાગમાં કે જે વ્યક્તિને પત્ર મોકલાવી દે છે, અને આને કારણે આખા પત્રને વાંચવાની જરૂર રહેતી નથી. વિષયસૂચક રેખા જોઈને પત્રનો વિષય જાણી શકાય છે. પત્રનો જવાબ આપતી વખતે પણ તેનો ઉલ્લેખ કરવાની ખૂબ જ સરળતાથી પત્ર મેળવવાના ફાઇલમાંથી તે પત્ર મેળવી શકે છે. ડિયર સર કે જે સબ્જેક્ટનો નંબર, બિલ નંબર જે છે એ જોઈને પણ એ પોતે જોઈ શકે છે. બરાબર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલા સુધી રાખીશું. આની અંદર આપણે 3 બાબતની વાત કરી છે, જે છે ઇનસાઇડ એડ્રેસ, બરાબર છે, એના પછી એટેન્શન લાઇન અને સેલ્યુટેશનની વાત કરી, અને સબ્જેક્ટ લાઇનની પણ આપણે વાત થઈ ગઈ છે. હવે પછીના વિડીયોમાં આપણે વાત કરવાની છે મિત્રો ધ બોડી ઓફ ધ લેટર. બરાબર. બોડી ઓફ ધ લેટર ને પછી આપણે 6 પ્રકાર બીજા રહે છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.